મરવાનું તો બધાને છે, કોઈને 5 દાડા વહેલા 5 દાડા મોડા, પણ ભગવાનના ભક્તો કોઈ જગ્યાએ મન રોકાય ન જાય એનો ખૂબ ખટકો રાખશે. ક્યારેક ક્યારેક ઘરની ચિંતા કરે, ઘરનું શું થશે, ઘરવાળાનું શું થશે, છોકરાનું શું થશે. એટલે ભલા માણસ, આ તો દુનિયાનો બધો સંબંધ તો પંખીના મેળા જેવો છે. સાંજ થાય ને હજારો પંખીડાઓ ભેગા થાય, થોડી વાર આનંદ કિલોલ કરે ને પછી ઉડી ઉડીને પોતપોતાના માળામાં જતા રહે. એવો આ દુનિયાનો સંબંધ છે. ઘરવાળા કે દીકરાઓ કોઈ નિત્યના સંબંધી નથી બાપ. હજારો ફેરી આપણે એના દીકરા થયા, એક ફેરી આપણો એ દીકરો થયો છે. એ બધો સંબંધ ખો જેવો છે. જેમ એકને ખો પર બીજો બેસી જાય, બસ એ પોઝિશન વાળો એ સંબંધ છે. માટે ભગવાનના ભક્તો લોકમાં રહો ત્યાં સુધી જરૂર તમારી ફરજ આવે તો તમારે તમારા સંતાનો ભણાવી ગણાવીને તૈયાર કરવા, ઉંમરલાયક થાય પરણાવવા, વડીલ વૃદ્ધ માત પિતા હોય એની સેવા કરવી અને દવાખાને, આ બધી જવાબદારી ફરજો જરૂર બજાવજો. પણ એ ફરજ ત્યાં સુધી બજાવવાની, ક્યાં સુધી ખબર છે? જ્યાં સુધી આંખ ખુલી હોય ત્યાં સુધી ફરજ બજાવે. જેવી આંખ વિચાવવાની તૈયારી કરેલી બધા સંબંધને કોરા કાટ તોડી નાખવા. ભગવાનના ભક્તો આ વાતને હૃદયસ્થ કરશો. જે ઘડીએ અંતકાળ નિકટ આવે ને ત્યારે બધાથી મનને લુખું કરી નાખજો. એની ચિંતા કરતા ને એનું શું થશે ને કેમ થશે. હવના ઠાકોર છે, હવના ઠાકોર છે. માતાનું ઉદરમાં જેમણે બાળકની રક્ષા કરીને બાપ, એ તમે ગયા પછી રક્ષા કરશે. માતાનું ઉદરમાં બાળક હતું ત્યારે આપણે ક્યાં રક્ષા કરવા ગયા હતા? ઠાકોરજી જ રક્ષા કરી, ભરણ પોષણ ઠાકોરજીએ કર્યું. એમ આપણે ગયા પછી પણ ઠાકોરજી રક્ષણ કરશે. માટે જરાય ચિંતા કરવી નહીં. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.